जय श्री राम विद्यार्थी मित्रों गणितीय अनुमानનો સિદ્ધાંત ચેપ્ટર હવે 2 કે 3 દિવસ ચાલશે પછી નવું ચેપ્ટર સંકર સંખ્યા ચાલુ થશે। ચાલો અહીંયા શું કહે છે જો 4.1 નો પાંચમો દાખલો 21 નંબરનો દાખલો છે અને મારે ગણિતીય अनुमानના સિદ્ધાંતથી સાબિત કરવાનો છે। ચાલો હવે શરૂઆત પહેલું જે વિધાન છે એ વિધાનને આપણે શું કહીશું p of n। તો શરૂઆત હું આ રીતે કરું, ધારો કે p of n ડબલ ડોટ પાછળ શું લખીશું n belongs to n અને પરિણામ નંબર 1 આપીશું। હવે આ વિધાન 1 માટે સાચું બતાવીશું, k માટે સાચું ધારીશું અને એનો ઉપયોગ કરીને એ વિધાન k+1 માટે સાચું શું કરીશું બતાવીશું। જો આ 3 સ્ટેપમાંથી પસાર થાઉં તો આ વિધાન પ્રત્યેક n belongs to n માટે સાચું છે તેમ કહેવાય। હવે n બરાબર 1 માટે ચલો જે ડાબી બાજુ છે એનું પહેલું પદ કયું થશે 1 * 3 બરાબર 3। પછી RHS માં n ની જગ્યાએ 1 મૂકો, લઈ આવશે 2 - 1 3 + 1 + 1 + 3/4 2 - 1 1 3 નો વર્ગ 9 9 3 12 ભાગ્યા 4 બરાબર 3 માટે LHS બરાબર RHS માટે p of 1 સત્ય છે, એટલે p of 1 શું છે સાચું છે। હવે આપણે શું કરીશું, ધારો કે p of k સત્ય છે, લઈ આવું લખીશ, ધારો કે p of k સત્ય છે, એટલે મારું જે વિધાન છે એ વિધાનમાં જ્યાં n છે ત્યાં શું મૂકીશું k, એટલે આવું આવશે p of k ડબલ ડોટ 1 * 3 પ્લસ 2 * 3 નો વર્ગ પ્લસ 3 * 3 નો ઘન પ્લસ n સો n પ્લસ k * 3k બરાબર 2k - 1 3k+1 પ્લસ 3/4 k belongs to n અને પરિણામ નંબર 1 આપો। હવે p of k+1 સત્ય સાબિત કરવા n બરાબર k+1 લેતા, એટલે મારે p of k+1 સત્ય સાબિત કરવું હોય તો હું શું કરીશ, n ને બદલે શું કરીશ, જે વિધાન છે એ વિધાનમાં જ્યાં n છે ત્યાં શું મૂકીશું k+1, એટલે વિધાનમાં n ની જગ્યાએ k+1 મૂકીશું, એટલે અહીંયા આવશે p of લાઈટો ગઈ છે બેટા p of k+1 ડબલ ડોટ 1 * 3 પ્લસ 2 * 3 નો વર્ગ પ્લસ 3 * 3 નો ઘન પ્લસ n સો n n ની જગ્યાએ શું મૂકીશું k+1, એટલે અહીંયા આવશે k+1 3k+1 બરાબર। હવે અહીંયા n ની જગ્યાએ k+1 મૂકો, એટલે આવું છે જો 2n - 1 એટલે 2k+1 - 1 તો અહીંયા આવશે 2k + 2 - 1 તો અહીંયા આવશે 2k+1 તો 2k + 1 3 ચલો k+1 + 1 એટલે અહીંયા આવશે k+2 + 3/4 k belongs to n। જો મારે p of k+1 સત્ય સાબિત કરવું હોય તો મારે આના બરાબર આ સાબિત કરવું પડે, પણ આમાં કોનો ઉપયોગ કરીશું, p of k નો ઉપયોગ કરીશું। ચલો આની હું LHS લઈશ, લઈ આવશે LHS બરાબર 1 * 3 2 * 3 નો વર્ગ 3 * 3 નો ઘન પ્લસ n સો n k+1 3k+1। હવે આનું આગળનું પદ p of k નું કયું પદ લખાય, છેલ્લું પદ લખાય, એટલે 1 * 3 પ્લસ 2 * 3 નો વર્ગ 3 * 3 નો ઘન
પ્લસ n સો n k 3 રેઝ ટુ k પ્લસ k પ્લસ 1 3 રેઝ ટુ k પ્લસ 1. હવે આનો જવાબ જોયો જોઈએ. p ઓફ k શું છે? સત્ય છે. p ઓફ k શું છે? સત્ય છે. એટલે આપણે આના બરાબર આ મૂકીશું, પરિણામ 1 નો ઉપયોગ કરીશું, તો અહીંયા આવશે 2k minus 1 3 raised to k plus 1 plus 3 upon 4 plus k plus 1 3 raised to k plus 1. અહીંયા કારણ લખીશું because of p of k સત્ય છે. હવે અહીંયા લસા કેટલો આવશે? 4 લસા આવશે. જો તો 4 અહીંયા ગુણાશે, બરાબર? ચલો 4 અહીંયા ગુણીશું એટલે આવું આવશે 2k minus 1 3 raised to k plus 1 plus 3 plus k plus 1 3 raised to k plus 1 into 4 upon 4. હવે મારે અહીંયા જવાબમાં +3 લાવવાના. જો તો આ જે +3 છે એમાં હું કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરું, અને આ જે બે પદ છે, આ પહેલું પદ અને ત્રીજું પદ, એ બંનેમાંથી હું 3 raised to k plus 1 કોમન કાઢું, બરાબર? એટલે અહીંયા આવું આવશે આ પહેલું પદ અને ત્રીજું પદ. આ પહેલું અને ત્રીજું, આ જે +3 છે પાછળ લખી દીધા મેં. જુઓ આ પહેલું અને ત્રીજું પદ, એમાંથી 3 raised to k plus 1 કોમન કાઢો, તો 3 raised to k plus 1 નું કોમન કાઢું તો 2k minus 1. ચલો આ કોમન નીકળી ગયા તો આ 4 અંદર ગુણ્યા એટલે 4k plus 4 4k plus 4 plus 3 upon 4. હવે 4 plus 2 એટલે 6k plus 5 3 raised to k plus 1 કોમન કાઢ્યા. ચલો બરાબર 3 raised to k plus 1. હવે 4 plus 2 એટલે 6k plus 4 minus 1 એટલે 3 upon plus 3 upon 4. હવે હું આમાંથી 2 કોમન કાઢું, 3 કોમન કાઢું. જોવા જોઈએ 3 કોમન કાઢું એટલે 3 ની 1 ઘાત થાય, અને આ k plus 1 એટલે અહીંયા આવશે 3 raised to k plus 1. અહીંયા 3 ની 1 ઘાત કોમન કાઢો તો અહીંયા આવશે 2k plus 1 plus 3 upon 4. હવે અહીંયા આધાર સરખા છે. જો આધાર સરખા છે એટલે ઘાતાંકનો શું થશે? સરવાળો. તો અહીંયા આવશે 3 raised to k plus 2 2k plus 1 plus 3 upon 4. આવી ગયો જવાબ. જોવા જોઈએ તો જવાબ શું આવ્યો? 2k plus 1 3 raised to k plus 2 plus 3 upon 4 બરાબર RHS. માટે p of k plus 1 સત્ય છે. ક્યારે? pk સત્ય છે તો જ p of k plus 1 સત્ય છે. વળી p of 1 સત્ય છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ જે વિધાન છે એ વિધાન દરેકે દરેક n belongs to n માટે કેવું છે? સાચું છે. ચલો અહીંયા આગળ તમારો આ પહેલો ટોપિક પૂર્ણ થાય છે. ચલો ફરીથી આખો દાખલો જો. આપણે અને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે વિધાન છે, વિધાનને આપણે શું કહીશું? p of n. n belongs to n. આ વિધાન હું 1 માટે સાચું બતાવીશ. અહીંયા લખી જો. હવે n બરાબર 1 માટે ડાબી બાજુ તો આનું પહેલું પદ 1 into 3 બરાબર 3. ચલો RHS માં n ની જગ્યાએ 1 મૂકો એટલે જ્યાં n છે ત્યાં 1 મૂકીશું બરાબર 3. LHS બરાબર RHS. માટે p of 1 સત્ય છે. ચલો p of 1 સત્ય છે. હવે શું કહીશું? ધારો કે p of k સત્ય છે એટલે મારું જે વિધાન છે એ વિધાનમાં n ની જગ્યાએ શું મૂકીશું? k. એટલે જ્યાં n છે ત્યાં બધે k મૂકીશું. હવે p of k plus 1 સત્ય સાબિત કરવા n બરાબર k plus 1 લેતા
એટલે મારું જે વિધાન છે એ વિધાનમાં n ની જગ્યાએ શું મૂકીશું k પ્લસ 1 એટલે n ની જગ્યાએ k પ્લસ 1 મૂકીશું એટલે આના બરાબર આ સાબિત કરવું પડશે તો આની હું ડાબી બાજુ લઉં તો આનું આગળનું પદ બે રીતે લખાય આનું આગળનું પદ હંમેશા p ઓફ k નું છેલ્લું પદ હોય એટલે k * 3k હવે છેલ્લું પદ બંધ કરો અને એને અંડરલાઈન કરો તેનો જવાબ p ઓફ k માંથી મળશે 2k - 1 3k + 1 + 3/4 પ્લસ k + 1 into 3k + 1 ચલો હવે આ 4 ને અહીંયા લઈ જાઓ 4 ને અહીંયા લઈ જાઓ લસા લઈશું /4 હવે આ +3 તો મારે લાવવાના જ છે જવાબમાં જુઓ એટલે +3 ને પાછળ લઈ લઈએ અને આ બંને પદમાંથી 3k + 1 કોમન કાઢો તો અંદર શું રહે 2k - 1 + 4k + 4 ચલો 4 + 2 6 + 3 આમાંથી 3 કોમન કાઢો તો 2k + 1 હવે અહીંયા આધાર સરખા ઘાતાંકનો શું થાય સરવાળો એટલે 3k + 2 2k + 1 + 3/4 જે જવાબ જોઈતો તો આવી ગયો જોવા જઈ બરાબર RHS માટે p ઓફ k + 1 સત્ય છે pk સત્ય છે તો જ p ઓફ k + 1 સત્ય છે વળી p ઓફ 1 સત્ય છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ આ જે વિધાન છે એ વિધાન પ્રત્યેક n belongs to n માટે સાચું છે ચલો હવે થોડીક રીત બદલાશે હવે ચલો નવો ટોપિક આવશે 22મો દાખલો 4.1 નો દાખલા નંબર 22 3 + 2 minus 8n minus 9 એ 8 વડે વિભાજ્ય છે 3 + 2 minus 8n minus 9 એ 8 વડે વિભાજ્ય છે એવું મારે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે બરાબર ચલો ફર્સ્ટ ઓફ ઓલ જે વિધાન છે એ વિધાનને આપણે શું કહીશું p ઓફ n તો શરૂઆત હું આ રીતે કરું ધારો કે p ઓફ n લાઈટો નથી હો ધ્યાન રાખજો ધારો કે p ઓફ n ડબલ ડોટ 3 + 2 minus 8n minus 9 એ 8 વડે વિભાજ્ય છે હવે n બરાબર 1 માટે ચલો આમાં n ની જગ્યાએ 1 મૂકો એટલે 3 * 2 * 1 + 2 minus 8 * 1 minus 9 ચલો 3 ની ઘાત 4 8 ને 16 ને 1 17 ચલો 3 ની 4 ઘાત એટલે કેટલા થશે 81 minus 17 બરાબર 64 તો 64 એ 8 વડે શું થાય વિભાજ્ય થાય આવું લખાય જે 8 વડે વિભાજ્ય છે માટે p ઓફ 1 સત્ય છે p ઓફ 1 શું થશે સત્ય થશે જોવા જોઈએ એટલે મેં શું કર્યું પહેલા જે વિધાન છે એ વિધાનને શું કહ્યું p ઓફ n હવે એ વિધાન 1 માટે શું બતાવીશું સાચું બતાવીશું તો આપણે આમાં આટલામાં જુઓ આટલામાં n ની જગ્યાએ 1 મૂકો અહીં 1 મૂકો અહીં 1 મૂકો તો એનો જવાબ કેટલો આવ્યો 64 તો 64 8 વડે શું છે વિભાજ્ય છે હવે હું આવું લખું આ પહેલો ભાગ પતી ગયો ધારો કે p ઓફ k સત્ય છે તો p ઓફ k સત્ય છે તો આવું લખાય 3 * 2k + 2 minus 8k minus 9 એ 8 વડે વિભાજ્ય છે આવું લખાશે જોજો હવે ધ્યાન રાખજો આપણે 64 8 વડે વિભાજ્ય છે
એવું લખવું હોય તો 64 ની સામે 8 આવે અને આ ઇન્ટુ નંબર કયો હશે n માં હશે 64 8 વડે વિભાજ્ય છે એવું ક્યારે કહેવાય તો 64 ની સામે ફરજિયાત શું આવવા જોઈએ 8 આવવા જોઈએ અને અહીંયા જે નંબર હશે કયો હશે પ્રાકૃતિક સંખ્યાની કોઈ સંખ્યા હશે તો આ જે સંખ્યા છે 8 વડે વિભાજ્ય છે એટલે આના માટે આવું લખાય 3 2k + 2 - 8k - 9 બરાબર 8m પણ આ m શેમાં હશે કેપિટલ N નો જ્યાં m belongs to n અને એટલે આ સંખ્યા 8 વડે વિભાજ્ય છે આના જે અવયવ પડે એમાં એક અવયવ કયો આવવો જોઈએ 8 આવવો જોઈએ આપણે એવું કહીએ 64 8 વડે વિભાજ્ય છે તો 64 ની સામે ફરજિયાત શું આવવા જોઈએ 8 આવવા જોઈએ અને અહીંયા આગળ આ જે સંખ્યા છે એ શેમાં હશે કેપિટલ N માં હશે બરાબર તો અહીંયા આ m કયો છે મને ખબર નથી એટલે m શેમાં લેવાનો કેપિટલ N માં હવે ધ્યાન રાખજો આ ટાઈપના બધા દાખલામાં અહીંયા જે ઘાતની ઘાત આવે એને સૂત્ર કરતા બનાવી દેવાના એટલે અહીંયા હું આવું લખીશ 3 2k + 2 બરાબર 8m + 8k + 9 અને પરિણામ નંબર 1 આપો જ્યારે જ્યારે આવા વિભાજ્ય વાળા દાખલા આવે તો તમારે જે p ઓફ k નો જે જવાબ છે એમાં જે ઘાતની ઘાત છે એને શું બનાવવાની સૂત્ર કરતા બનાવવાની ચલો હવે p of k + 1 સત્ય સાબિત કરવા n બરાબર k + 1 લેતા એટલે મારું જે વિધાન છે એ વિધાનમાં n ની જગ્યાએ k + 1 લખીશ એટલે 3 જો હવે 2n + 2 એમાં n ની જગ્યાએ k + 1 લો તો આ શું થશે 2k + 2 + 2 એટલે અહીંયા આવશે 2k + 4 n ની જગ્યાએ મેં શું લીધા k + 1 માઈનસ ચલો 8 * k + 1 તો -8k - 8 - 9 તો અહીંયા આગળ જો આપણે શું કરવું પડે p of k + 1 સત્ય સાબિત કરો તો મારું જે વિધાન છે એ વિધાનમાં n ની જગ્યાએ k + 1 મૂકલે જો 3 કૌંસમાં k + 1 + 2 -8 કૌંસમાં k + 1 -9 તો 3 2k + 2 + 2 -8k -8 -9 એટલે 3 2k + 4 -8k 8 9 16 1 17 તો આવું લખાય 3 2k + 4 -8k -17 એ 8 વડે વિભાજ્ય છે હવે મારે આ સંખ્યા 8 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવું હોય તો આના જવાબમાં સામે શું લાવવો પડે 8 લાવવો પડે અને એમાં p of k નો ઉપયોગ કરવો પડે તો હું અહીંથી શરૂઆત કરું તો 3 2k + 4 -8k -17 હું p of k માં કોનો જવાબ જાણું જો 2k + 2 નો જવાબ જાણું એટલે 2k + 4 છે અને હું આ રીતે લખું 3 2k + 2 * 3 નો વર્ગ આધાર સરખા ઘાતાંકનો સરવાળો -8k -17 હવે આનો જવાબ જો છે p of k સત્ય છે પરિણામ 1 તો આનો જવાબ મૂકીએ આપણે 8m + 8k + 9 * 9 -8k -17 અહીંયા કારણ લખીશું p of k સત્ય છે ચલો હવે પેલા 9 ને અંદર ગુણી કાઢો આ 9 ને અંદર ગુણો એટલે અહીંયા આવું આવશે 72m 8 9 72m + 72k + 81 -8k -17 ચલો હવે 72m હવે 72 માંથી 8 જાય ચલો 72 માંથી 8 જશે એટલે +64k પ્લસ ચલો 81 માંથી 17 જશે એટલે અહીંયા આવશે +64
હવે આમાંથી કોમન કેટલા નીકળે? 8 કોમન નીકળે, એટલે 8 9 72 પ્લસ 8k પ્લસ 8. તો જો આ જે સંખ્યા છે એનામાં જે અવયવ પડે એમાં એક અવયવ જે આવ્યો એ કયો આવ્યો? 8 આવ્યો. અહીંયા લખાય જે 8 વડે વિભાજ્ય છે એનો અર્થ શું થાય? p ઓફ k પ્લસ 1 સત્ય છે. pk સત્ય છે તો જ p ઓફ k પ્લસ 1 સત્ય છે. વળી p ઓફ 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ જે વિધાન છે એ વિધાન પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે. ચલો અહીંયા આપણે અટકીશું બેટા, લાઈટો નથી એટલે ખબર નહીં પડે. ચલો આના પછીનો 23મો અને 24મો દાખલો હોમવર્કમાં આવશે. 23 અને 24 આ બંને દાખલા તમારે ગણવાના છે. ચલો આના નંબર કહી દઉં. 23મો દાખલો 4.1 નો 20મો એક્ઝામ્પલ અને આ દાખલો એક્સ્ટ્રા છે. બરાબર? ચલો અહીંયા અટકીશું, કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.